हरि गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः। त्वमेव माता पिता त्वमेव त्वमेव बन्धो सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देवम्। बोलो सदगुरु भगवान की जय। पधारेला हरि गुरु संतनो जय। बोरडीवाड़ी मात की जय। सिद्धरामदेव जी महाराज नो जय। परम पूज्य संत श्री गंगाराम महाराज नो जय। सनातन धर्मनो जय। ओम पार्वती पते हर हर महादेव। આજના આ દિવ્ય મંગલકારી પ્રસંગે એવાણી ગામની આ પાવન અને જ્યાં માતાજીના બેસણા હોય, મહારાજે સરસ વાત કરી કે જ્યાં અમારે સંત શિરોમણી ગંગારામ મહારાજનું તપ હોય, એમની સાધના હોય, એમનું ભજન હોય, એમની સેવા હોય, એમનું સુમરણ હોય, અને ત્યારે મા ઉમિયાના એમના ઉપર આજે આશીર્વાદ ઉતર્યા અને આશીર્વાદના ફળરૂપે दूर दूर थी कंसोना रूप में आ भूमि पर आवी आ माताजीना अमृत वचनों पान करी, संतोना अमृत वचनों पान करी ए कंसना हंस बनी जाए। हंस होय ए मोतीनो चारो चरे तो ये परमहंस बनी जाए। एवा एमना भावनो वश थई एमना परिवारना साथ सहकार थी કેટલાય સમયથી આદિથી આ મહિમા ભૂમિ ઉપર આપ સર્વના ભાવથી અહીંયા ઉજવાઈ રહ્યો છે। મહારાજનો ભાવ એક જ છે ખાલી કે આ જીવન મળ્યું છે, ભવસાગર તરવા કિનારે લાવીને ડૂબાડીશ માં, તરી શકાય તો તરી જજે જીવડા, નહીતર બીજા ન તું ડૂબાડીશ। આ ભાવને વશ થઈ દૂર દૂરથી સંતો પોતાનો કિંમતી સમય લઈ અને આજે જેમના ચરણ રસથી આપણા બધાનું જીવન ધન્ય થઈ ગયું છે એવા પરમાદરણીય વંદનીય બ્રહ્મજ્ઞાની બ્રહ્મક્ષોત્રીય સંત શિરોમણી અમારે એમને મને હૃદયની વાત કરી। સાહેબ હવે એમના વિશે
આ જીભ અટકી જાય ને એવો મારો પોતાનો સાહેબ એક નાતો છે, જ્યાં દેહ ભાવ નથી પણ જો દેવ ભાવ છે. દેહ ભાવે દીઠે નહીં, આત્મા ભાવે નિત્ય, અને એ છે સમજણ અનુભવ બુટિયા કેરી રીત. જો દેવ ભાવ પ્રગટ થાય તો જુદાપણું ના હોય, તો નર નારી ના હોય, તો માત્ર પ્રેમની ભૂમિકા હોય. એટલે જો નક્કુર અમારો પ્રેમ છે, જો નાતી જાતિ નથી, જો વર્ણ વિકાર નથી, જો દેહ ભાવ નથી, સાહેબ એવો ભાવ જેની સાથે અમારો કાયમથી સેવા તુલસીદાસજી મહારાજ અમારી બાજુમાં. આ તો તમને બધાને એવું લાગે કે મહારાજ આટલું બધું સરસ બોલે છે, પણ હું જ્યારે શરૂઆતની અંદર મારું પહેલું સ્ટેજ જ્યારે હતું બાલ મંદિરનું ને, ત્યારે હું વિઠલાસણ સાહેબ મને લઈ જતા એ બાજુના કાર્યક્રમો, અને કે મહારાજ તમારે 2 મિનિટ બોલવું પડશે. 2 મિનિટ બોલવાનું થાય ને એટલે તમે જો વગર ગાદીએ અને વગર થાય મકઈના કે ઘઉંના દોણે મને માતા ચાલુ થાય ધડધડાટ. એ હવાઈ બન્યો, કારણ કે આપણો વિષય નહોતો એ વખતે. પણ એમને આશીર્વાદ કે મહારાજ બોલો, તમારે નહીં બોલવાનું, બોલવાવાળી કોઈક જુદી છે અને તમારામાં પ્રગટ છે સાહેબ. એ અમે જોઈએ છે કે સંતની અંદર પારક દ્રષ્ટિ છે સાહેબ. બધાને શક્તિ તો હતી, પણ જાંબુઆ મહારાજે હનુમાનજીને કીધું કે આ શક્તિ તમારામાં અગાધ છે અને તમે જાગૃત કરશો તો 100% જાગૃત થશે, અને આ સમંદર ઓળંડી અને મા ભગવતીને તમે લાવી શકશો સાહેબ. અને એ જ્યારે साहेब में भूताल याद करो, सुमरन की सुत लेता है जब भीड़ पड़ी गजरात, जिसका जगत में कोई नहीं ताका है गरीब नवाज. साहेब જ્યારે હા બોલ્યો એટલે વૈકુંઠમાંથી હરી એનું વૈકુંઠનું સાહેબ આસન બોલવા લાગ્યું. ભગવાન ઊભા થઈ ગયા અને રી કહેતો કહેતો તો મગરનું મસ્તક સાહેબ એના સુદર્શન ચક્રથી કપાઈ અને જુદું થઈ ગયું. એમ મારું કેવું છે, હા રી બોલતો પરમાત્મા દૂર નથી, પણ પરમાત્માનું બોલવું એ આપણાથી ઘણું દૂર છે. કારણ કે વચમાં ઘણું બધું એની આપણી વચ્ચે ઘણું બધું અંતર થઈ ગયું છે, અને અંતરને ઓછું કરવા માટે આવા સંતો રાત જાગરણ કરી જાગે ઓરકો જગાવે, નાનક નિશ્ચય મુક્તિ અપાવે. આ જાગી આપણને સત્સંગ રૂપી અમૃતનું પાન કરી અને એ અંતર છે અંતર કઢાવી આપણી અંદર જે પૂર્વ જન્મના જે દોષો પડેલા છે, મળ વિક્ષેપ અને આવરણ, મળનો દોષ લાગ્યો છે આપણને, મળ કહેતો પૂર્વ જન્મના કર્મનું પાપ છે, એ સંતોના એક શબ્દથી સાહેબ એ બળી અને ખાખ થઈ જાય. જેમ તમને વાત કરું કે આ ઘર છે, તમે ઘર મૂકી અને તમે 2 મહિના તમે બહાર જો તો પછી આવીને તમારા ઘરને સાફ કરવું તો 2 મહિના ના લાગે. પણ તમે જો સાવરણી હાથમાં લઈ લો તો સાહેબ 5-10 મિનિટમાં આખું ઘર તમારું સાફ થઈ જાય. એમ અહીંયા પણ આખા જન્મો જન્મનો ગોથો ખાતો આવ્યો જીવ દુખિયારો, જન્મો જન્મનું કર્મનું પાથું બોધીને આવ્યો છે. પણ આવા સંત મળી જાય અને સત્સંગ રૂપી જો સાવરણી સાહેબ આવી જાય, શબ્દ રૂપી જો સાવરણી આવી જાય ને તો સાહેબ એને કાઢતો पल भक्ति प्रेम की 100 वर्ष का जोग, पल गया प्रेम का तो 100 वर्ष का जोग. साहेब पल वाરની અંદર વીજળીના ચમકારાની અંદર ગંગા સતીએ સરસ મહારાજ વાત કરી કે આ છે ને એ તમારામાંથી ગાયબ થઈ જાય. હજારો વર્ષનું અંધારું હોય પણ તમે દીવો કરો એટલે પછી કહેવાના રંગ હું હજારો વર્ષથી આ ઘરમાં રહું છું, માલિક બન્યું સાહેબ, એ પૂંછ વાળવાય ના ઉભરે. એમ આ સદગુરુ આપણને એવા પ્રકારનું જ્ઞાન આપે છે કે આપણી અંદર જે અજ્ઞાનતા રૂપી જે અંધારું છે સાહેબ, પણ એની જે જ્ઞાન રૂપી એક શબ્દ આપી અને આપણી અંદર સાહેબ એવો દીવો પ્રગટ કરે છે. એ મા શક્તિ પણ એ ક્યારે પ્રગટ કરવાથી સાહેબ એનું અજવાળું ઓછા સમયમાં સાહેબ આ જન્મો જન્મના કેટલાય કરોડો જન્મો આપણે લીધા છે, પણ એક ખાલી ઘડી પલની અંદર સાહેબ અજવાળું કરવું હોય ને તો એના માટે તમે આખો દિવસ બરાબર છે, આખો દિવસ તમે ખોખો કરો તો તમને અરુચિ થાય, પણ તમને જ્યારે ભૂખ લાગે, ભૂખ ક્યારે લાગે? બપોરનો સમય હોય 12 થી 1 નો થાય. ગંગા સતીએ પાનબાઈને ભજન કરતો તન આ ભજનની અંદર પાનબાઈએ ગંગા સતીને કીધું કે બા તમે ભજન કરો છો, આટલો બધો પરમાત્મામાં તમે એક તાર થઈ જાઓ છો, એક તન થઈ જાઓ છો, તુહી તુહી કરતો તંત બજાયો, સાચો સમરણ કીધો
ભીતરમાંથી પ્રગટ કીધું ને દાદુ સાહેબે સાહેબ દીઠો. આ તમે કહો છો મેં ભગવાનને દીઠો એક સતાર ઉપર સાહેબ, આ તાર ઉપર મેં પરમાત્માને જોયો, તો અમને તમે રીત બતાવો. તો કે જ્યારે સૂર્ય નાડી ચાલે ને ત્યારે સાહેબ તમે જમો ને, અંદર યજ્ઞ કુંડની અંદર યજ્ઞ પડકે બળતી હોય, તને ગમે જેવું અંદર તમે સાહેબ અંદર નોખો ને તો બધું એનું સ્વાહા થઈ જાય. અને એટલે ગીતામાં કીધું છે કે અંદર હું વૈશ્વાના રૂપે હું પ્રગટ છું સાહેબ. પણ ક્યારે એ સમય જ્યારે આવે ને ત્યારે અંદર સૂર્ય નાડી પ્રગટ થાય ને ત્યારે તમે જો ખો તો એ વસ્તુ છે ને તમારી પૂરેપૂરી સાહેબ પાચન થઈ જાય. તમને કોઈ જગ્યાએ એસિડિટી ના થાય, તમને ડાયાબિટીસ ના થાય, ને તમને કશું કોઈ ના થાય. પણ આપણે ગમે ત્યારે ખાઈએ છીએ એટલે પછી અંદર આ યજ્ઞની અંદર પૂરેપૂરું બળ નહીં. એટલે બળ ના એટલે શું થાય કહો? પછી મેં વાત કરી કે જળ ક્યારે પીવું, તો જ્યારે ચંદ્ર નાળી ચાલુ હોય, જ્યારે ડાબી બાજુની નાળી છે આપણી એ ચંદ્ર નાળી છે, અને ચંદ્ર નાળી ચાલુ હોય ત્યારે તમે સાહેબ જળ પીવો સાહેબ. એ જળ તમારી ઔષધિનું કામ કરે છે મહારાજ. એ તમને પરમાત્માની અંદર સાહેબ તમને તમારી શુરતા જગાડે છે. એ જળની અંદર એટલી બધી તાકાત હોય છે, અમૃત બની જાય છે, એમ સાધુ સંતો કહે છે. અનુભવની વાત છે સાહેબ. અને કે ઊંઘવું ક્યારે, તો ઊંઘવાની અંદર મેં સરસ વાત કરી છે કે જ્યારે સૂક્ષ્મ નાડી ચાલતી હોય અને તારે આ શરીરનું ઊંઘાડો તો એ વખત શરીર ઊંઘે, પણ જે શુરતા ખરી ને એ સાહેબ નિશોને ચડે અને તારે પિંડનું બ્રહ્માંડનું તત્વ એક થાય. નૂર ઇલાહી બરસન લાગે, ખીલન લાગે ફૂલ, દુનિયા ભર કી દોલત અનવર કરી લેને વસૂલ. એક વખત પિંડ બ્રહ્માંડમાં સાહેબ એક તત્વ ચાલતું હોય, સૂક્ષ્મ નાડી ચાલતી હોય, અને ત્યારે નૂર પરમાત્માનું અખંડ ત્યારે તમારા દેહની અંદર તમે ઊંઘેલા હોય. પણ સાથે સાથે જ્યારે સૂક્ષ્મણા ખુલી જાય અને ત્યારે આ દેહની અંદર એક એવી નસ છે, એ નસ 24 કલાક ચાલુ રહે છે. પણ જ્યારે સૂક્ષ્મ નાડી ચાલુ થાય ને એ વખતે એનું મુખ બંધ થઈ જાય છે. એટલે જે અમૃત છે ને એ અમૃત આપણી અંદર ઉતરે અને એ નાગની પી શકતી નથી. નાગની ન પી શકે એટલે નાગનીનો ગુણધર્મ શું છે, એની બદલામાં પીધા પછી અમૃત પીધા પછી કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા આ રૂવાટે સાહેબ ફેંકે છે. પણ જો તમારી અંદર જો અમૃત ઉતરી જાય સાહેબ તો તમારી અંદર દયા, દાન, ઉપકાર, નામ, ધર્મ, વિશ્વાસ એ ભાઈ કો જમણા ક્યાં કરે જિસકી તીરથ કરે છે આજ. અને એટલા માટે ભજનમાં કહ્યું, તમે જુઓ આપણે ખાલી 2 લીટી જોવા પૂરતી ખાલી હોપળા પૂરતી ખાલી વગાડી લઈએ. મહારાજે સત્સંગ તો બહુ સારો કર્યો અને એટલા સુધી તો મારો પગ સારો નહીં. પણ આ રમતો જોગી આવ્યો, મારા મોલે રમતો જોગી આવ્યો, મોલે આવ્યો, બીજા કોઈ જગ્યાએ ના આવ્યો છે. મોલ હોય તો જ આવે, બીજા ના આવે. તમે કેરી મોમ હોત છો તો નહીં ચાલે સાહેબ. તમને એનો મોલ હોય તો તમે જોજો સાહેબ. તમારે ભેંસનું દૂધ કાઢવો તો વોચર દબાવો તો આવે, તમે શંખો દબાવો તો દૂધ ના આવે કદીએ સાહેબ. મુસળત દબાવો તો દૂધ ના આવે. એનો પોઈન્ટ પકડવો પડે. એ મારા મોલે રમતો, મોલે એટલે મોલને ઘર નહીં કીધું સાહેબ, મોલ કીધો છે. પાકનો મોલ ચો આવે, ઘઉંનો દોણો અંદર તો ફાટી જાય તો અડધો જમીનમાં જાય અને અડધો બહાર આવે એમાંથી. પણ જ્યારે પાક તૈયાર થાય એટલે ફરી પાછો મોલ ઉપર ફરી એ મોતી સાહેબ તડક્યા વગર હતું નથી. એટલે મારા મોલે રમતો જોગી આવ્યો, આઈને અલખ જગાયો. એ રે જોગીડાને નથી આવ્યો કે નથી જાયો, એ જોગીડો સતકેરી સોઈને શબ્દ ના છે ધાગા. જ્યાં સુધી સત નામનો મેં સતાર લીધો, ભજન મેં ત્રિવેણીમાં કીધો સાહેબ. શક્તિની સાધના શક્તિને જગાડ્યું હોય તો જ્યાર સુધી ત્રિવેણીમાં સાહેબ ભ્રમર ગુફામાં આસન વાળ્યા અને અનહદ નાદ જગાડ્યો. માલા મોડે રમતો જોગી આયો, મેં તો હરિનો ગુણ ગાયો. જ્યાર સુધી ભ્રમર ગુફામાં આ બધા આસન નહીં સાહેબ, ઓનું આસન કયો છે? ભ્રમર ગુફામાં ત્રિવેણીમાં વસે છે સુરતી, તેની છે તમારા જેવી મૂર્તિ. એને સાચો તો સિદ્ધ થશે કામ પૂરતી. તે ઉડીને જાય છે, તેનો ત્રિવેણીમાં કીધો છે વાસ. એ ઉડીને જાય છે આકાશ અને એ છે આત્મા તણો પ્રકાશ. અને એ જ આ સદી શિકોતર કહો તમે એને. આની ઉપમા સદી શિકોતર કીધી, અમારા સંતો એની શુરતા કીધી, વિજ્ઞાન એને પાવર કીધો, કોઈને એને ઉર્જા કીધી, પણ મૂળ વસ્તુ એકની એક છે સાહેબ. અને એટલા માટે આપણે ભજનમાં પણ તમે જુઓ કે પહેલું પ્રાગટ્ય કોનું થયું?
ગુરુ મારા મહામંત્રનો મોટો છે મહિમા, વખાણે બ્રહ્મના ભેદમાં. પેલું ગણાયું, પેલી શક્તિ પ્રગટ થઈ સાહેબ. જેના ઋષિ મુનિ જપતા દેવ પ્રગટ કીધા. મન વિના કર્મ નહીં હતા, બીરણ વિના સુમરન નહીં, બીરણ વિના નહીં યોગ, બીરણ વિના ભક્તિ નહીં, અને બીરણ વિના નહીં રોગ સાહેબ. બીજમાં વસ્તુ પડેલી હતી સાહેબ, અને બીજમાંથી કયું બીજ? આ દેહ કા બીજ જલ હૈ સાહેબ. એક બુંદમાંથી આ બન્યો છે, પણ જળ કા બીજ વાસ સાહેબ. પવન છે, અને પવન અને મન સાહેબ નાતો છે સાહેબ. પૂર્વ જન્મનું મન પડ્યું તો સાહેબ એમાંથી તો પવન ચોથી આવ્યો, તેજમાંથી આવ્યો સાહેબ. મૂળ કયો છે? તેજ, બીજું કોઈ નહીં. તેજ કે તો પ્રકાશ નહીં સાહેબ. તેજ નૂર, નૂર સાહેબ આદમ, જેના દમ. કોણ ચડ્યા કદમની ડાળ, હેઠા ઉતરો ને કોણ ચડ્યા. માતા જશોદા જોવે તારી વાર, ઉતરો વાટ જોવે છે. અને કોણ ચડ્યા છે કદમના ડાળ ઉપર? કોણ કહેતો શબ્દ સાહેબ, જે આ મુખ ઉપર આવી શકે ને એ શબ્દ સાહેબ ગુપ્ત છે. પણ કદમના ડાળ ઉપર, કદમનું ડાળ તો વિજ્ઞાન નહીં હોતી ગયું. અને શું કદમનું કરી કરીને તમે હજી ઓબાન બાવળીઓ ને તો સીધી નજર જતી રહે છે. કદમ આ દમ જે ચાલે છે ને સાહેબ, ઈથી નેસા ઉતરો, ઉપર ના જો. અને નેસા ઉતરવા માટે સાધુ હમને શોધી કાયા, ભેદ અંતર કા પાયા. ડાફર મારે ના ઈશ્વર હાથમાં આવે, ડાફર મારે શક્તિ સાહેબ પ્રગટ ના થાય. સાધુ હમને શોધી કાયા, ભેદ અંતર કા પાયા. એકાએક ઉન્મુન હોકર સોહમ શબ્દ રણુકાયા. એકાએક ઉન્મુન હોકર સાહેબ ઉલટા હસ્યા ગગન ચડિયા, ત્રિવેણીના ઘાટે મળ્યા, માન સરોવર ભેગા મળ્યા. આ જ્યારે ચાલે છે ને, જ્યારે ઉલટો બને ને સાહેબ, ત્યારે નીચોને સુરતા ચડે, એકદમ ના ચડે, અને તારા દેહનું ભોન ના રહે સાહેબ. દેહનું ભોન જ્યારે ભૂલાય ને, અને ત્યારે સાહેબ સુરતાસન એ એના સાથે એને મેળાપ થાય છે. એટલે નૂર ઇલાહી બરસન લાગે. અરે साधु हमने सोधी काया भेद अंतर की पाया एक उन्मुन होकर सो संधु रण काया दंडी मंडी एक मिलाकर नैन नासी को लाया। आ नैन છે ને એ તમારે એક જ નિશાન પર હોય તમે પકડી હોતા બે પલોઠી વાળી नैन नासिका लाया सुरता हमारी शुद्ध पोटी अवघट घाट मिलाया गुरु अपनों को खोजा तब अपना रूप बिताया। गुरु इना में ईश्वर ना बता आ दुनिया में ईश्वर ना बता गुरु आपड़ा में ईश्वर नो साहिब दर्शन कराओ। गुरु अपनों को खोजा तब अपना रूप दिखाया। ऊंचा आसन जोगी बैठा नूर नजरों में आया। ऊंचू आसन એટલે કયું ઊંચું આસન સાહેબે સરસ વાત કરી કે ઊંચી મેળી છે મારા કઈ ઊંચી મેળી સાતમા ઝરૂકા મારો સાહેબ બેઠો ખરા ખોટવાની વાલો ખબરો લેતો કુંવરોના કુળમો પીર રોમદીજી બોલ્યા સંતોના નિશાન ઉપર ચમર ડોળે છે અને એ ઝરૂકો ખયો छ चक्रो छेदी जे नर चढ़े मारे ये सातमी भूमिका न पाड़े बेना एनी एना एना साधुड़ा मळे जेने दीठी ने मारो नेण। अरे अने ये सातमो साहेब जरूको छे ने ये तुरिया तीतनो साहेब जरूको તમે એકલા જ છો તમે એકલા જ રહ્યા બીજું કોઈ નહીં સાહેબ।
આ નથી તો દેહ નથી, તો ઇન્દ્રિયો નથી, તો મન નથી, તો બુદ્ધિ નથી, તો પ્રાણ નથી, તો ઓહમ નથી, તો સોહમ નથી, તો વચન નથી સાહેબ. તો માત્ર તમે એકલા છો. અને જે એકલા છો ને એ અનુપતિ છે સાહેબ, એ અનુમાન નથી. અને એટલા માટે ઊંચા આસન જોગી બેઠા નૂર નજરો મેં સમાયા, તન કો તોડા મન કો જોડા. મન છે ને એ પવન સાથે એક તાર થઈ જાય, એમાં મળી જાય. મન પાવન બે પોઠિયા રે જોને એકદમથી રજો, જો તો જાગી છે મેરું દંડમાં, હેજી થયું આત્માનું જ્ઞાન જો, શંકર સચિદાનંદ માં પડ્યા. હું ને પ્રેમ કી ગલી અતિ સોકડી, દોનો સમાયેગા. અને એટલા માટે તન કો थोड़ा उलट आप समाया, जब आप में से हम निकल गए तब अलग पुरुष घर. આ મોય જે હું છે જે વાત ભીડાઈ સાહેબ કે શરીરે હું છું સાહેબ, આ બોલવાળો હું છું, તમે નહીં બોલવાળા. તમારે તો ભૂંગળું આલી તો બોલવાનું, બોલવાળો કોઈક જુદો છે સાહેબ. बिना वक्त देखता है साहेब, बिना पाँव चलता है, बिना जीभ बोलता है, बिना दिलों की सबको दिलों की जानता है. 52 की बार दवा 10 वगैरह આગળ પુરુષ વિદેહી પૂરો જગમગ જગમગ જ્યોતિ ચલે તો પહોંચેગા કોઈ. સુરો સાહેબ એનો પોઈન્ટ ખરો ને હોય પડેલો છે સાહેબ. એ તો પણ સાચા સદગુરુને તમે દવા 10 વગર આગળ પુરુષ વિદેહી, જો દેહ નથી, દેહ વગર જે પુરુષ છે ને સાહેબ એ કરતામાં આવતો નથી ને અકર્તામાં છે, એ દેહમાં કોઈ દાડો આવી શકે નહીં સાહેબ. અને એ ભૂમિકાને પ્રાપ્ત કરવા માટે ટૂંકમાં કીએ સમય અનુસંધાનમાં તો તમે 24 કલાક ગમે કરો. સાહેબે સરસ વાત કરી, પણ આપણા માટેનો હું સમય બતાવું કે આપણા માટે નવરાત્રી કઈ તો સબ પહેલા પૂરે સબ કોઈ જાગે, બીજા પૂરે ભોગી, ત્રીજા પૂરે તસ્કર જાગે, ચોથા પૂરે યોગી. યોગનો અર્થ થાય મિલન સાહેબ, યોગનો અર્થ થાય મિલન. જો તમારે મળવું હોય આ જીવની શક્તિનું મિલન સાહેબ, શિવ શક્તિનું મિલન તમારા જીવ સાથે જો કરવું હોય ને તો સવારના પોરમાં સાહેબ તમે 3 થી 6 ના સુમારમાં તમે જાગી છો. એ વખતે જાગી ગઢાળું હોય ને સાહેબ તો બાહુ બદલાશે, કૂતરું હોય ને તો એ આ સાહેબ હવામાં વહેલું સાહેબ આ ફોન ખંચેરી બેઠું થઈને બીજી જગ્યાએ જઈને ઊંઘર છે. કારણ કે પળ સાધવા છે, એને ખબર છે કે હું આ પળ ભૂલી ગયો છું, જો પળ નહીં હાથું તો ફરી પાછું મારા ખાતામાં આવવું પડશે. પણ મોણસના સંતો જગાડે છે ને, અને એટલા માટે મોણસો માટે સત્સંગ છે. કૂતરો માટે કોઈને મેળાવડા કર્યા, જોનરો માટે કોઈને કથાઓ મહારાજ કોઈ જગ્યાએ કોઈને મંડાઈ અને આવો તમે મહારાજ 4 લોકોને 10 દાડા અમારે તો કથા ભાગવતની કરો, આ જોનર બધો હોપડું તો હા. પણ નહીં, એમની ભૂલ થઈ છે, પણ ભૂલ ફરી ન થાય. એટલે જો એમને જે સાહેબ ધર્મ પરમાત્મા આપ્યો છે ને એને વફાદારી ધર્મનું સાહેબ એ કાયમ માટે નિરંતર કરે છે. નામ નિરંતર લીજીએ, કીજીએ નિત સત્સંગ, સત્સંગ એ સુખ સોંપડે અને ભ્રાંતિ જાય ભૂખ. સાહેબ એ આજ તમે જોજો, તમે પાછો રજકો નાખશો ને આટલું ફોનશો ને તો પછી સારું સર ભૂલ નહીં થાય, કારણ કે સંતોષ થશે. કારણ કે એની અંદર એક જ વસ્તુ છે, બસ બેઠું પોતે વાગોલ છે કે જે મળ્યું છે ને એને આપણે વાગોલીએ. આપણે તો મળીશું પણ વાગોલવાની વાત જ નથી સાહેબ. હજુ આના કરતો કોઈ લોબું થાય છે, આના કરતો કોઈ મકાન બનાવ્યું, કોઈ મકાન 25 લાખનો બંગલો હિરવાણીમાં બનાવ્યો અને મારા કે તમે કામ કરો, તમે મોય તો તારો બાકી તાળું મારીને હું અઠવાડિયે રવા છે કે ના ગમે તે કરો, મારા બંગલાને કશું કરવું નહીં, મને બહાર કાઢો. તો પછી તમે તવ્યા વિસનગર હવામાં શાકભાજી શાકભાજી લઈ અને સિક્કુના ઓટા મારી અને 25 લાખનો બંગલો બનાવ્યો, તો તમે કહો તો ઊંઘવાય તો ના પાડો છો, અઠવાડિયે રવાય તો ના પાડો છો. હા, જેના માટે તમે મજૂરી કરો છો એ નક્કી વસ્તુ છે. એ તમે જે સાહેબ શરૂઆત કરી કે શુરતા એ ઘેરથી નથી આવી એટલે ઘરમાં ના આવી શકે સાહેબ. અને એટલા માટે સંતો કહી છે શુરતા ક્યાંથી આવી છે. અને ભજનવાણીમાં 2 પદમાં આપણે કહી છે, અગમા દેશથી અમે આવ્યા, જાવુની ગમ દે સોહમા દોરીથી પંચભૂતરા, શૂન્ય શિખર ગઢની માય હૃદય કમળ રમે
મેળી રે બનાઈ સંતો લાખની, આ લાખની મેળી બનાવી. સાવરે સોનાની તારી દ્વારિકા મોય રતન જડ્યો છે. આવ રતન જો આયકો તલ પર તાળો રજ પર કુંજી મારા સદગુરુએ ખોલકે બતાયો. દ્વારિકા ખરી પણ મોય તાળો મારેલો છે, તાળો મારેલો છે. પણ લાખોનો લોયણ હતી. આટલું કઈ મારી વાણી મીરાબાઈ. લોયણ મહાન ભક્ત હતી, ગોમસી મહારાજની ચેલી હતી સાહેબ. લાખો પોતે રાજાના પદ ઉપર હતો. પોતે અમારે સરસ ભજનમાં ગાયું તો રૂપ જોઈને તમે તમારું મન ન બગાડતા. લાખાનો સાહેબ લોયાનું રૂપ જોઈ અને લાખો સાહેબ આખો તમે જુઓ તો ચક્કર ભામ થઈ ગયો કે ખરેખર આ રૂપ માં જગદંબાનું આ તો મારા રાજમાં શોભાય એવું છે, આ તો મારા ઉપર ઝરૂખા ઉપર શોભાય એવું છે. ગમે તે પણ સીધી લીટીમાં આવે. આ તો લવાની દીકરી હતી અને ભજનોમાં જતી, એટલે કે સીધી લીટીમાં તો મને કહીશું કહેવાય નહીં અને સીધી લીટીમાં રાજ રાણી બના નહીં. પણ એની પાછળ હું પીછો કરું, એનો સમય આવશે અને સમય આવે એ વખતે કે હું એને મારા સકંજામાં લઈ લઈશ. એટલે રોજ ભજનમાં જોય એમ કરતો કરતો એક વખત લાખાએ લોયણને આમંત્રણ આપ્યું. એક વખત તમારા મોઢે પધારો, તમારો પગલો અમારો જેવો પાડો અને તમારો પગલો પડશે ને તો સંતોએ ભજનમાં નહીં ગાયું. ડગલે ડગલે યજ્ઞ ફળ હોય ઓ મૈયો હરિ ગુરુ સંતાનો મન રે સંત દેખીને સન્મુખ ચાલી. આ ઉભા ગાઈએ તમને સમજણ પડી જાય. હવે તૈયારી કરજો. મારા વગર વગર ના કરો. મારાની સોમકામ તમે વાપરો તમે. એટલે આમંત્રણ આપેલું એને મારા મોલે પધારો, તમારો પગલો પડશે, તમારું જીવન ધન્ય, મારી ભૂમિ પવિત્ર થઈ જશે. પોતે લોયણ સાહેબના રાજમહેલમાં આવી. રાજમહેલમાં બધી જગ્યાએ પગલો કરાયો. પગલો કરાવતા કરાવતા કે તમે એક કામ કરો, ભોયરામાં અમારો ધનનો ભંડાર છે, જો તમારો પગલો કરો તો ધનના ભંડાર અમારા કુટુંબની સંતો પગલો થયો તો. પણ આ તો લોયણ સતી હતી સાહેબ. સતી નારી વગર ધર્મ ન ચાલે અને જતી પુરુષ વગર જોમલો ના જોમા સાહેબ. તો જતી કોણ ને સતી કોણ? જ્યાર સુધી તમારી અંદર સાહેબ સુરતા છે, સતી છે અને એ જાગૃત નહીં થાય તને સાચો ધર્મ તમે કયો કહો છો સાહેબ? આ નીચિયા ધર્મ, આ નીચ નામ છે સાહેબ, વડો ધર્મ છે. એ વડો ધર્મ સાહેબ જાગૃત નહીં થાય કોઈ દાડો. અને જતી પુરુષ કોણ છે સાહેબ? અલગ છે કે જે લખવામાં આવી શકે. લખનારો લખવામાં ના આવે રે, એ રે લખનારો કોણ રે સાહેલી? સદગુરુ મારા તું વેદ સમજાવશે રે. આ ઘડ્યું છે પણ એ ઘડવામાં આવતો, ગણનારો ગણતરીમાં આવતો સાહેબ. એ જતી પુરુષ શબ્દ છે એટલે શિવ અને શક્તિ એનો આ આખો પસારો છે. પહેલી જોતે કોણ આયા? પહેલી જોતે શક્તિ આવી. શક્તિ એક ઈંડ લાવી, ઈંડના બનાયા બે ભાગ. પહેલી બનાવી પૃથ્વી, પછી બનાવી છે હાથ. બીજી જોતે કોણ આયા? બીજી જોતે બ્રહ્માજી આયા. બ્રહ્માજી आया, सारी सृष्टि का सर्जन किया. तीजी जोते कौन? विष्णु आया, सत्व गुण आयो, सारी सृष्टि का पालन पोषण किया. गमे ते माणस होय ने तो एमां एक तो हारो गुण होय, वडो होय साहेब. गमे ते घोड़ो होय तो एनामां एक हारो गुण होय, અને ગમે તેવો માણસ હોય ને તો એનામાં એક ગુણ તો આગો પાછો હોય છે. तीजी जोते कौन आया? शिव जी आया, सारी सृष्टि का संहार किया. और चौथी जोते कौन आया? निर्जन भगवान आया. आप और ब्रह्मांड के बीच ज्योत जगाया. आ ज्योत सन साहेब ये क्यों छे? कबीरे कही छे तल भर हाड कहाँ है, निर्मल मोती कहाँ है, धरती का शीश कहाँ है. પોદાળો ગુરુનો પૂજ્યો કે નિર્મળ મોતી કયો છે. એટલા મારા મીરોએ કહ્યું છે પાયો મહિને નામ રતન ધન પાયો. કૃપા કી મેરે સદગુરુ ને
મુજે અપનાયો સાહેબ. પાયો મહિને નામ રતન અને ધન. નામ એ છે, રતન એ છે અને ધન સાહેબ એ છે. તને ત્રણનો સાહેબ સુમેળ કયો થાય છે? ત્રિવેણીમાં થાય છે સાહેબ. અને માટે त्रिवेणी पर टंकशाल पड़ता है और बसत एक जीणी अमर अमर अजित आसन पर बैठा नगर बसाया भेरी गगन मंडल में घेरी અને બંસરી વાગે છે ઘેરી ઘેરી. એ જે બંસરી વાગે છે ને એનો નાદ છે ને, लगा मन नाद की अंदर भूले तन की खबर सारी. शिखर पर धार अमृत की सदा मुखड़ी नीचोती है. सुनो दिल को प्यारे धुन अनहद की होती है साहेब. ये धुन ની અંદર આ મન છે ને, હમણાં કીધું કે નુગરાનો સંગ ના કરતા. નુગરો તમે કનું મોનો છો? નુગરું હોય તો આ મન છે સાહેબ. એ મન એમાં જો મળી જાય ને સાહેબ, એ વખત આપણી મુક્તિ નક્કી થઈ જાય સાહેબ. અને સદગુરુના ચરણે છીએ ને, એ વખત સદગુરુ એની યુક્તિથી ઝુકતીથી આ મન એમાં મેળવી દેશે. એ દિવસે મુક્તિ નહીં आकाश में, मुक्ति नहीं पाताल में. जब मन सी गोट छूटे, मन की मनसा तूटे, તે મુક્તિ હે રસાલ. સદગુરુના ચરણે જા એટલે મનના જે દાવા છે બધા મટી જાય છે અને મન છે એ સાહેબ નિરંજન બની જાય છે. અને એટલા માટે અહીંયા લાખાએ એને સીધા દરવાજા બંધ કરી દીધા. રોહિણ તો ખબર નહીં, પણ રોહિણ બધું જાણતી હતી, કારણ કે સતી હતી. તન કી જાણે મન કી જાણે, સંતો કોઈ છુપાઈ કોઈ હોય એને ખબર હતી કે લાખાની નજરમાં શું વસ્તુ પડી જશે સાહેબ. બધું એક જ જગ્યાએ ઊભું થાય છે. તમારા કામ અહીંથી ઊભું થાય છે, પ્રેમ અહીંથી ઊભું થાય છે, ધર્મ અહીંથી ઊભું થાય છે. અધર્મ એ પોઈન્ટ ઉપરથી સાહેબ ઊભું થાય છે. પાપ ત્યાંથી ઊભું થાય છે અને પુણ્ય ઊભું થાય છે. દુશ્મન ત્યાંથી ઊભું થાય છે અને તમને તમારો વાલો ત્યાંથી ઊભો થાય છે. એક જ પોઈન્ટ ઉપર છે સાહેબ. એક જ ધરી ઉપર બધું ત્યાંથી. એટલે રાજના મેદાનમાં મધ્યમ લઈ ભગવાને એવો એનો ઊભો રાખ્યો ને, અર્જુન આમાં કોઈ તારાય નથી અને કોઈ મારાય, તો તું બીજા કોઈનો નથી સાહેબ. એ તારો એક ભ્રમ છે. આ જગતમાં મારું મારું બધા કરે, પણ તલ ભર તારું નથી. તલ ભર તારું હોય ને તો તારું નિજ સ્વરૂપ છે સાહેબ. અને એ વખતે કોની વાત ભેળાવા જ્યાં જાય છે ને, એ કે એ લાખા, જો મને સ્પર્શ કર્યો છે ને તો જેમ ધોણી ફૂટી જાય એમ કે તું ફૂટી જાય, યાદ રાખજે. હા, એક નારી શક્તિ છે સાહેબ. આ શક્તિ છે, બધા ઓગળી કરજો, પણ શક્તિ એમાં ઓગળી ના કરતા સાહેબ. જેને જેને ઓગળી કરી સાહેબ, આજ પતઈ રાજાની શું દશાથી તમે વિચાર કરો સાહેબ. એક ભાનમાં વિષયોમાં વિકારોમાં અને વ્યસનોમાં જે ભાન ભૂલ્યો, જે માં જગદંબા પોતાનું માં ગણતો હતો, તો એના આજે આખા પાવાને સાહેબ એના પથ્થરોને પાવન કરવા માટે, અમર બનાવવા માટે કીધું કે માગ તારા પાવાગઢના પથ્થરોને કે અમર બનાવો. પણ અંદર પડેલો જે સાહેબ આ રાક્ષસ હતો ને, એને કીધું ના, મારે કંઈ નહીં કરવું. એને અંદર સાહેબ એક જ વિષય હતો કે મારે તને ભોગવવા. જો તમે ભોગવવાની કોશિશ કરી સાહેબ, તો તમારી અધોગતિ છે. પતઈ રાજાને તમે જુઓ સાહેબ, એક પલવાની અંદર સાહેબ સ્પર્શ કરતો તો આજે કારણ કે સકલ હંસ મેં રામ અમારો, શક્તિ વગર કોઈ જગ્યા ખાલી નથી. પણ કેન્દ્રિત થઈ હતી, એની ભક્તિથી કેન્દ્રિત થઈ અને પ્રગટ થઈ. પણ પ્રગટ કર્યા પછી હાજરી ના તો મહારાજે આ તો પ્રગટ તો કરી છે, પણ આપણો બધોને એ બધું નહીં કરવાનું. આ બધું આપણે એક જ ભાવના કે મહારાજે માં જગદંબા તું પ્રગટ થઈ છે ને, પણ તું હાજરા હાજર કોઈ દાડો મહારાજની કસોટી ઉપર પરીક્ષા પર ના થતી ને. મહારાજ અમારા નહીં ખમી કેમ સાહેબ, તો એમને તું આ જે છે ને સાહેબ, એ જીરવવાની શક્તિ, તને ઓળખવાની શક્તિ એને તું આપજે, જેથી કરી સાહેબ એને મા તરીકે જે મણી છે ને એમાં બીજું સ્વરૂપ દેખાવું જોઈએ નહીં. લાખાએ કીધું કે હે લોહેર, આ રાજમાં તો કે તમારા મુખથી આખું રાજ તૂટશે. લાખા હટી જા. પણ છતો લાખો ના માન્યો. એના આંગણ સાહેબ જો સ્પર્શ કરવા જો, અને જેમ ધોણી ફૂટી જાય સાહેબ. આજે આ લાઇટનો વાયર છે ને, મેં કીધું ઉર્જા તમારા ઘરમાં 60 વર્ષથી સાહેબ તમારા આશ્રમમાં રહેતી હોય ને, પણ તમે તો ગુણતાન તમે રહો છો. આ 50 વર્ષથી જે લાવો આપણે તારે બે જણો ભેગવા થી મોગલી લાવવા દો તો તમારે હકું ના રાખે સાહેબ, કારણ પાવર છે સાહેબ. એ શક્તિ છે, એ કોઈને ના થાય સાહેબ. એ ઢોકેલી સારી છે. એના આપણે ઇન્સ્યુલેશન જો કોઈને અસર કરે છે, પણ ખુલ્લી હોય તો હા. એટલા માટે પેલો પછી તો અઘરી પડ્યો ચરણોમાં કે ના તોય તમે તો સંત છો, મને માફ કરો. કે પણ આવું પતી ગયું.
આવું તો ગુરુ 12 વર્ષે આવે અને ગુરુ આવે તને કે તને આશીર્વાદ આલ ને એ દારો તારો પત્તો ગુરુ એક દાડામાં આવે એને 12 મહિનાનો વાયદો કરે 12 વર્ષે મારા ગુરુ આપશે 12 વર્ષે એટલે કયો તમે 12 વર્ષ ગણો છો તમે આ 12 વર્ષ કયો ગણો છો આ મહિના ખોટી વાત છે રામ ભગવાન 12 વર્ષ જ્યારે કયા 5 કર્મેન્દ્રિયો 5 જ્ઞાનેન્દ્રિયો અને સાહેબ મન બુદ્ધિ ઉપર જે વિજય મેળવે છે એને 12 વર્ષનો સાહેબ વનવાસ સફળ થાય છે આ 12 ઉપર તું જ્યારે તું વિજય મેળવીશ ને એ દાડે તારા ગુરુનું હોદવા મારા ગુરુ આવશે અને તારા ઉપર પંજો મૂકશે તારી કાયા કે હેન્ડી થશે લાવો પહોંચીને તાળો સાહેબ એમ અહીંયા આના ઉપર જ્યારે વિજય થાય ને અને ત્યારે સદગુરુ આપણા ઉપર કૃપા થાય એમને વાતો કરું વાતોડિયા વાતોથી કોઈ ના વળે રૂપિયા પડે ટંકશાળામાં એમાં આપણને શું મળે અને એટલા માટે સવાર વહેલા ઉઠી બીજું કંઈ ના થાય તો પડખું એ બદલજો અને એ વખત તમે ખાલી પડખું બદલશો ને ભજન કરવાનું નથી ભજન તો થઈ ગયું છે તમારે ખાલી દોર કરવાનો છે वही पुरुष के भजन बनाया वही ने मिलकर गाया वही पूरा सुनने वाला वो अनवर ने बताया 24 કલાક ભજન સાહેબ અજંપા જાપ એ ચાલુ છે પણ માત્ર ખાલી એક જ છે કે મારા શિવ પર મારો સદગુરુ બિરાજમાન છે ખાલી નિશાનમાં ખાલી આટલું છે ને તો 24 કલાક તમારી શિવતાસન સાહેબ અને ઓમ તમે ભજન કરશો તો ઘણું કોઠ્યું થશે પણ પેલું સન સાહેબ સુખમણા એટલે મણ તોલીને તમારા બોરીઓ ભરી ભરીને તમારા ખાતામાં જમા થઈ સાહેબ સુખમાં નાળી જ્યારે ખોલે ને એટલે દિવસે ચલાવે ચંદ્ર રાતે ચલાવે સૂર ભજનમાં ચલાવે સુખમણા તો ક્રિયામાં હોય ભરપૂર ક્રિયા વગરના સાધુ કેસા જેસા સમુદ્ર ભરિયા ખારા સાહેબ ક્રિયા સિવાય તો સમુદ્રનું પાણી સાહેબ સરસ વાત કરી કે એનું એ પાણી બાષ્પી વળીને ઉપર જાય સંતો એનું એ જ સાહેબ જે વેદોમાં શાસ્ત્રો આપ્યું છે પણ એનો અનુભવ કરી અને જ્યારે તમારા રજૂ કરે અને રજૂ જ્યારે કરે ત્યારે તમારામાં આનંદની સાહેબ ભૂમિકા પ્રગટ થાય તમે ડાયરેક્ટ વાંચો ને તો એનો ઓડકાર ના આવે તઈ ગાવો સાહેબ અમીનો ઓડકાર ના આવે અને અમીનો ઓડકાર ના આવે ને એટલે શંખનાદ ના થાય પાંડવોને ભગવાને કીધું હતું કે તમારું પાપ મટી ગયું એનો પુરાવો શું તો કે ધર્મની ધજા છે ને એ દોડી થાય સાહેબ રવિ કે મેં રમતો દીઠો મેં રમશે જણો ભાઈ લીલો પીળો લાલ બેરંગી અને સફેદ રંગી કે કોઈ ન્યારો રે આ કાળી ધજા છે ને દોડી થાય આ માયા દેખાય છે એ માયા ના દેખાય પણ ઈશ્વરાતીત દેખાય એ જગદીશ્વર દેખાય એ જગત ના દેખાય અને તે માયા સાહેબ નું આવરણ દેખાય ને એ તમારી દોડી ધજા છે સાહેબ બધી જગ્યાએ એક જ દેખાય કોઈ જુદું દેખાય તો મન મટી ના જાય મન મળી જાય અને એટલા માટે મન તું તો દરિયાની લહેરો સમાન છે લહેરો સમાતો દરિયો દેખાય બીજો નથી બોલતો એ જ બોલે એ જ બોલાવે નામ ધરાવે और का हाथ किसी को आवे नहीं ऐसा मच गलंदर कौन था આ માટી કે રે બોલતા નર એ જ બોલે છે બીજો કોઈ બોલવા વાળો નથી એના માટે આજના પ્રસંગમાં મહારાજે જે હવે આપણે ટૂંકમાં હું વાળી લાવું એક જ વાત છે કે થોડું ભજન કરજો भजन बिना नहीं विस्तारो समझ मन की सोता चेतन नगरी में जो लूटे नहीं बोला जख मारेगा जम दूता તમે ભજન કરશો ને સાહેબ તો જે તમારી ચેતન નગરી છે કયું અંતકરણ છે સાહેબ તમારું ચિત્ત છે ચિત્રકૂટ કે ઘાટ બીચ ભાઈ સંદર की बीच तुलसीदास चंदन करছে અને તિલક કરે છે રઘુ એની અંદર સાહેબ તુલસીદાસ તુલસી સાહેબ પ્રગટ થશે ચંદન કસાય છે ચંદન એટલે કયું ગુરુ મહારાજનું મૂળ વચન સાહેબ અને એનાથી ભગવાન મારો સુખમાં દાડીમાં પ્રગટ થશે કે ભજનમાં ગાયું છે કે ઓતર દિશાથી સાહેબો મારો ઓતર એટલે બીજે જો તો લમણા ના વાળો પણ આ તો જે અમારા લાઈનમાં આવતી હતી અમે તમને કીધું પણ આ તો જુઓ એ બધું કર્યા વગર કોઈ મળતું નથી કરેલું ફોકટ રહેતું નથી એટલે મહારાજ જે ભૂમિકા પહોંચીના પર એને થોડો સત્સંગ કર્યો સાહેબે પણ કીધું કે અમને તમે થોડું ઊંઘું લેજો એટલે લીધું પણ કદાચ કોઈને બધાને આ તો સરખું ઘટમાં નાયા ઉતરે આ તો જેવું પાત્ર હોય ને એવું મોય પાછું ભોજન રહે પણ તો યાદ રાખો પાત્રનું દૂચા ભરવાના નહીં તોબાનું હોય પિત્તરનું હોય કે માટીનું વાસણનું દૂચા નહીં દૂચા કને ભરવા આપણે જમવાનું કરે છે મોય જે ભોજન આપ્યું છે ને એને સાહેબ એટલે અહીંયા પાત્રથી જે પીરસાય છે એ તમે ના જોતા અહીંયા તમે એના તરફથી જે સત્સંગ પીરસાય છે ને એને તમે હવાર વહેલા ઉઠી અને હવારના પોરમાં જેમ ભેંસ વાગોલે ને એમ થોડું પેલું આ તમે શ્રવણ કર્યું શ્રવણ પછી મનન કરાય મનન પછી
એનું નિધિ થયા શંકર મને સદગુરુ મળ્યા પૂરા રે આગમની ગમની કમલા એ તો જ્ઞાન સબદ વલોયો રે તત્વની તલવાર તમે વલો છો ને એટલે કૂચા તળિયે જતા રહેશે વશમાં સાંસ રહેશે અને ઉપર સાહેબ મોખાળ આવશે ઉપર સત્ય આવશે પણ સત્ય છે ને એને ફરી પાછું તમારે બ્રહ્મ યજ્ઞની અંદર સાહેબ તપાવવું પડશે તો એમાં પોઈનો ભાગ છે ને ભળી જશે અને છેવટે પછી એમાંથી નિહિત તત્વ આવશે અને નિહિત તત્વ છે ને સાહેબ એ તત્વ સારથી ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ આદ્ય મધ્ય હરિ એક છે હરિગુરુ સંત સ્વરૂપ આ તત્વનો સારથી છે ને એ જ પોતે મારો નાથ ગુરુ મહારાજ એટલે એ મારી વાણી આપો વિનય થાય છે સૌને શાંતિ સ્વભાવ આપ સૌના ચરણોમાં દાસતા બોલો અહીંયા બોડીવાડી માત કી